હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસિપીમાં। જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો વધુ આવી અવનવી રેસિપીઓ જોવા માટે। તો આજે આપણે બનાવીશું બાજરીના લોટમાંથી આલુ વિથ કેબેજ પરાઠા। તેના માટે સૌપ્રથમ આપણે 1.5 વાટકી જેટલો બાજરીનો ઝીણો લોટ લેવાનો છે। આ રીતે મેં 3 બટેકાને બાફી લીધા છે, બોઇલ કરી લીધા છે અને તેને મેસરની વડે મેશ કરી લેવાના છે। આ રીતે 200 ગ્રામ જેટલી કેબેજને મેં ચીલી કટરમાં કટ કરી લીધેલી છે। આપણે અડધી કેબેજને અત્યારે એડ કરીએ છીએ અને પાછળથી જરૂર જણાય તો અડધી એડ કરીશું। મેશ કરેલા બટેકાને એડ કરી દઈએ, આદુ લસણની પેસ્ટને એડ કરીએ, કોથમીરને એડ કરીએ, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી મરચું પાવડર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે। આપણે અડધી ચમચી જેટલી લસણવાળી લાલ ચટણી એડ કરી છે, તે એડ કરવી ઓપ્શનલ છે। 4 થી 5 ચમચી જેટલું આપણે ખાટું દહીં એડ કર્યું છે, સ્વાદ મુજબ મીઠું એડ કરી અને સારી રીતે પ્રોપર આપણે આ રીતે મિક્સ કરી લઈએ હાથની મદદથી। હજી આપણને ડો બાંધવા માટે છૂટું છૂટું બેટર લાગે છે, તે માટે આપણે બધી જ કેબેજને એડ કરી દઈએ। હવે આપણે લોટ બાંધવા માટે થોડું પાણી એડ કરવાનું છે। આ રીતે સૌપ્રથમ હાથમાં લઈ અને પછી આપણે તેમાં થોડું થોડું એડ કરવાનું છે। વધારે ઢીલો લોટ ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। આપણો સરસ લોટ બંધાઈ ગયો છે। વચ્ચે મારી બેબી પણ જાગી ગઈ હતી તો હું તેને ખવડાવી લઉં। વાવ, ક્યુટ સી સ્માઇલ। મારી બેબીની સ્માઇલ કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો। હવે આપણે આ રીતે જે પાપડ મેકર આવે છે તે લેવાનું છે અને હાથની મદદથી ગુંડલું વાળી લેવાનું છે। આ રીતે પ્લાસ્ટિકની થેલી ઉપર આપણે થોડું તેલ ગ્રીસ કરી લઈએ અને આ રીતે હળવા હાથે પ્રેસ કરવાનું છે। બહુ જોરથી પ્રેસ નથી કરવાનું, જોઈ લઈએ। જોઈ શકો છો કે સરસ આ રીતે બાજરીના લોટમાંથી સરસ પરાઠા બની ગયા છે। હવે આપણે આ રીતે બધા જ પરાઠાને હળવા હાથે પ્રેસ કરી અને બનાવી લઈએ। જેટલી વખત આપણે પરાઠું બનાવી છે તેટલી વખત આપણે તેલ ગ્રીસ કરવાનું છે। આ રીતે આપણે નોનસ્ટિક લઈ લીધી છે, તેમાં આપણે હળવા હાથે પરાઠાને મૂકવાનું છે। પરાઠાને એક બાજુ પલટાવી અને બીજી બાજુ શેકાઈ જાય પછી આપણે તેમાં ઘી એડ કરવાનું છે અને આ રીતે સરસ સ્પેચ્યુલાના મદદથી પ્રેસ કરતા જવાનું છે। સરસ બ્રાઉન અને ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે પરાઠાને। આ રીતે સવારના નાસ્તામાં અથવા તો લંચમાં ગરમા ગરમ બાજરીના પરાઠા મળી જાય તો એક હેલ્ધી મીલ બની જાય છે આપણા માટે। અને જો કે શિયાળામાં બાજરી ખાવાના ફાયદા પણ ઘણા છે। શરીરને ઠંડીથી બચવા માટે અને તેમાં ગરમાવો લાવવા માટે આપણે બાજરી શિયાળામાં ચોક્કસ ખાવી જોઈએ। આ રીતે તમે સવારમાં ઘઉંના લોટમાંથી બનાવેલા પરાઠા કરતાં બાજરીના લોટમાંથી બનાવેલા પરાઠા ખાશો તો આખો દિવસ પણ ખૂબ જ એનર્જી બની રહેશે। તમે જોઈ શકો છો કે બંને બાજુ સરસ બ્રાઉન કલરના અને ગરમા ગરમ બાજરીના પરાઠા આ રીતે આપણે બધા રેડી કરી દઈએ। આ પરાઠા એકદમ સ્વાદિષ્ટ બને છે। તો હવે આપણે આ રીતે બીજા પરાઠાને પણ તવીમાં લઈ અને સારી રીતે શેકી લઈએ બંને બાજુથી। તમે ઈચ્છો તો પરાઠાને બટર અથવા તો તેલમાં પણ શેકી શકો છો। આ રીતે પ્રેસ કરતા જઈ અને બંને બાજુ આપણે બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈએ। તો સરસ બ્રાઉન કલરના એવા બાજરીના આલુ કેબેજ પરાઠા તૈયાર થઈ ગયા છે। આપણે સર્વિંગ પ્લેટમાં પરાઠાને દહીં તથા લસણની ચટણી સાથે સર્વ કરેલા છે। તમે આ પરાઠાને ચા અથવા કોફી સાથે ખાઈ શકો છો। આ રીતે આપણે પરાઠા ઉપર લસણની ચટણીને આ રીતે સ્પ્રેડ કરી અને રોલ વાળીને પણ ખાઈ શકીએ છીએ। ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। જો તમને આજની મારી રેસીપી આલુ વિથ કેબેજ પરાઠા પસંદ આવી હોય તો મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો
લાઈક કરજો અને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો કે રેસીપી કેવી લાગી. તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ટેક કેર ઓફ યુ.